સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટશ્રીઓને નોટરી પ્રમાણપત્ર એનાયતના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, ગુજરાતના ચીફ સેક્રેટરી શ્રી મનોજકુમાર દાસજી, જેમની દલીલો સાંભળવાનો આપ સૌ લોકો તમારા જીવનમાં અનેક નવા એડવોકેટશ્રીઓએ જેમ સારા વકીલોની આપણે જે દલીલો સાંભળતા હોય છે, એમ જ હું બી નવો ગૃહમંત્રી બન્યો તો ઓનલાઈન કમલભાઈની અનેક દલીલો સાંભળીને મારા જીવનમાં બી મેં આનો એક અનુભવ પ્રાપ્ત કર્યા છે. એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ, શ્રી યુ.એમ. ભટ્ટ અને અહીં ઉપસ્થિત રાજ્યના સૌ એડવોકેટશ્રીઓને હું આજે ખૂબ અભિનંદન અને રાજ્યના એક નાગરિક તરીકે તમારા સૌનો આભાર માનવા બી આવ્યો છું. વકીલાત એક નોબલ કાર્ય છે. હું એવું માનું છું કે ગુજરાત હોય કે દેશના ખૂને ખૂને વ્યક્તિ ઘરેલું હિંસાનું ભોગ બન્યું હોય કે વ્યક્તિને પોતાના જીવન સાથીએ કોઈક ચીટિંગ કરી હોય કે સામાન્ય નાગરિક એના જીવનમાં ગમે તેવી તકલીફ પડે તો સૌથી પહેલું સરનામું એનું વકીલ હોય છે. અને એ વકીલ પાસે ભગવાનને પ્રાર્થના કરતા કરતા એ વકીલ પાસે પહોંચતા હોય છે અને સૌથી પહેલી ન્યાય એ વકીલ પાસે કરતા હોય છે. એવા મારા સૌ વકીલોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનો આભાર માનું છું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં 1500 થી વધારે વકીલોને નોટરી બનાવવાનું કાર્ય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હું આ સમયે કાયદાના પૂર્વ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને બી ખૂબ અભિનંદન આપવા માંગુ છું. અનેક પ્રક્રિયા એમના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી. કાયદા વિભાગે સંપૂર્ણ સ્મૂથલી આ કાર્ય પૂર્ણ કર્યું છે. આજે 1500 થી વધારે નવા નોટરી એ રાજ્યના જે નાગરિકો જેને નાની મોટી ચિંતા હોય કે યુવાનો પરીક્ષા આપવા જતા હોય કે નવું એડમિશન પ્રાપ્ત કરતા હોય, કોઈક વ્યક્તિ એના જીવનની આખી પૂંજી ખર્ચ કરીને નવું મકાન ખરીદતું હોય કે પછી નાગરિકોને કોઈ બી પ્રકારના એમઓયુ હોય કે એકબીજા જોડે કોઈ બી વ્યવહાર હોય તો એમાંય સૌથી પહેલું એડ્રેસ એ નોટરીનું હોય છે. એટલે આપ સૌ લોકો જે નોટરી બન્યા છો તેને અભિનંદન જોડે હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ કે નાની મોટી ભૂલ કે નાનું મોટું કોઈને મદદ કરવામાં એવું ના થાય કે કોઈ બીજા વ્યક્તિનું આખું જીવન એનું ખર્ચાઈ જાય અને એની તકલીફમાં આવી જાય. એવું કાર્ય કોઈનાથી બી ભૂલથી ના થાય તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આજે શુભેચ્છાઓ આપવા આવ્યો છું. આજે આ વેલાએ નોટરી માટેનું ઈ પોર્ટલ જે આપણે ચાલુ કરી રહ્યા છીએ, આ ઈ પોર્ટલના માધ્યમથી સામાન્ય નાગરિકોને બી સમયની બચત થશે અને ભવિષ્યની અંદર જે નવા વકીલો જેમને નોટરી બનવાનું હશે તેમને બી તાત્કાલિક સ્મૂથલી કોઈ બી સમય બગાડ્યા વગર એ લોકો અરજી બી કરી શકશે ને એની વ્યવસ્થાઓ જે ઊભી કરવાની જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે બદલ બી હું વિભાગને ખૂબ અભિનંદન આપું છું. હું આજે ગુજરાતના સૌ વકીલો વતી
કેન્દ્ર સરકારને અભિનંદન અને આભાર માનવા માંગુ છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર માનવા માંગુ છું કે જે ગુજરાતનો કોટો આપણો નોટરીનો 2900 નો હતો એ વધારીને 6000 કરવામાં આવ્યો છે, જેનાથી ભવિષ્યની અંદર ખૂબ મોટી સંખ્યામાં વકીલોને તેનો લાભ મળશે. મુખ્યમંત્રી શ્રી હમણાં જ કહ્યું કે આ ડિક્લેર કરવાનું છે, એટલે મેં ડિક્લેર કર્યું છે અને એમને કહ્યું છે કે તાત્કાલિક પ્રક્રિયા ઝડપથી લોકોને એનો કઈ રીતે ન્યાય મળી શકે અને ઝડપથી લોકોને એનો લાભ કઈ રીતે મળી શકે તેની બી ચિંતા કરવાની એમને આજે જ સૂચના આપી છે અને તે દિશામાં અમે તાત્કાલિક ફોલોઅપ ચાલુ કરશું. આજે હું સૌ વકીલ મિત્રોની વચ્ચે છું તે બદલ આજે જે પટેલે જે કહ્યું, જે પટેલ અમારા મિત્ર છે, પરંતુ અમારી પાસે જ્યારે બી આવે ને ત્યારે એક જ ભાષા હોય એમની પાસે, આયા હું તો કુછ લેકે જાઉંગા. એમનું લિસ્ટ તમારા સૌ માટે ખૂબ લાંબુ હોય છે, પરંતુ અમે જેટલી વાર બેસે એટલે આવ્યા હોય તો મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં જો આए उसको कुछ देके जाओ. અનેક વકીલોની અનેક જિલ્લાની અંદર જે સંકલન માટેના જે અનેક સૂચનો એમના દ્વારા અમને મળ્યા છે, અનેક જિલ્લાઓમાં આ વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે તે માટે સંકલન મારી રૂબરૂ બી મારી અનેક જિલ્લાઓમાં વકીલો જોડે બેઠકો થઈ છે. જેલોની અંદર જ્યારે તમે જતા હો ત્યારે જે નાની મોટી વ્યવસ્થાઓની જે તકલીફ પડે છે એ કઈ રીતે સુધરી શકે. પોલીસ સ્ટેશનમાં તમે જાઓ ત્યારે કોઈક વાર જો પીઆઈ બિઝી હોય તો એ રાજ્યના નાગરિકોનું જ કામ કરે છે, એ સમજીને તમે મોટું મન રાખજો. અને પોલીસ વિભાગમાં મેં સૂચના આપેલી છે કે વકીલોનો સમય કોર્ટની અંદર ના બગડે તેવી વ્યવસ્થાઓ આપ કઈ રીતે કરી શકો તે વ્યવસ્થામાં બી અમે સૌ લોકો આગળ વધી રહ્યા છે. કોઈ બી કાયદો જે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર લાવતી હોય છે રાજ્યના નાગરિકોના હિતમાં લાવતી હોય છે અને એ કાયદાઓ દ્વારા જ રાજ્યના નાગરિકોને ન્યાય મળતો હોય છે. અહીંયા બેઠેલા સૌ લોકો જાણતા હશે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને ગૌ હત્યા રોકવા માટે, ગૌ માતાના રક્ષણ માટે જે કાયદો લાવ્યો હતો, આજે જ સવારે હું પેપરમાં વાંચી રહ્યો હતો, એક ઐતિહાસિક નિર્ણય, ગૌ હત્યારાને આજીવન કેદની સજા અમરેલીમાં સંભળાવવામાં આવી. મારી સૌ વકીલ મિત્રોને એક જ વિનંતી છે, તમારું પ્રોફેશન છે, એ પ્રોફેશન કેસ લડવાનું છે અને તમે સૌ લોકો ઈમાનદારી પૂર્વક તમારા અસીલોનું રક્ષણ કરતા હો છો, પણ અસીલોના રક્ષણ જોડે જોડે સમાજનું રક્ષણ કઈ રીતે થઈ શકે તે ચિંતા બી મનની અંદર હંમેશા રાખીને કેસ લડજો, એવી હું આજે આપ સૌ લોકોને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. પોક્સો જેવા ગુનેગારોને કે પછી રાજ્યની અંદર ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર લોકોને, એ ગમે તેવા અસીલ હોય, પરંતુ એને ઝડપથી રાજ્યના લોકોને ન્યાય મળે તે માટે કોર્ટની અંદર તારીખ પે તારીખનું દ્રશ્ય ના ઊભું થાય તેવામાં આપ સૌ લોકો મદદ કરજો, એવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને તમારા સૌની મદદથી ગુજરાતે એક નવો ઇતિહાસ લખ્યો છે. સુરત હોય, અમરેલી હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વડોદરા હોય, ભરૂચ હોય, પોક્સોના અનેક કેસોમાં 24 કલાકની અંદર ચાર્જશીટ કરવામાં સફળતા મળી અને 24 કલાકની અંદર ચાર્જશીટ કરેલી હોય તેમાં બી ગુનેગારોને આજીવન કેદમાં આપણે સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી. 1 મહિનાની અંદર 15 થી વધારે કિસ્સાની અંદર ચાર્જશીટ કરી, જેમાં મોટા ભાગના લોકોને ફાંસી બી થઈ છે, આજીવન કેદની સજા બી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી. ખૂબ ટૂંકા ગાળાની અંદર આ સફળતાઓ પ્રાપ્ત થઈ, પરંતુ જો સમાજ જીવનની અંદર દીકરીઓને ન્યાય અપાવવામાં તમે સૌ લોકો બી જો મજબૂતાઈથી સંકલ્પ લઈને તમે તમારા અસીલ માટે લડો, પરંતુ તારીખ પે તારીખના દ્રશ્યમાંથી બહાર કઈ રીતે આવી શકીએ તેમાં તમે ભલે બીજું કંઈ ના કરો પરંતુ અમને માર્ગદર્શન આપજો. એ માર્ગદર્શન
અને તમારા સૂચનો પર આપણે આ વ્યવસ્થાઓ વધુ સુધારવા માટે પ્રયત્નશીલ રહેશો. આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા નાના નાના પ્રશ્ન એ અમારી ચિંતા છે, એ ચિંતાને જરૂરથી અમે લોકો દૂર કરીશું. આપ સૌ લોકો સાથે મળીને કાયદો ન્યાયતંત્ર વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરીશું. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.